નમસ્કાર ગુજરાત. આજે આપણે જોશું 29 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પૂરો વિડીયો જોવાનું રાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલીએ શરૂઆત કરીએ. તાજેતરમાં વિશ્વ પશુ ચિકિત્સા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 27 એપ્રિલના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ પશુ ચિકિત્સા દિવસ. તો તાજેતરમાં વિશ્વ પશુ ચિકિત્સા દિવસ 27 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે. એપ્રિલના છેલ્લા શનિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. તો આ પોઈન્ટ પર ખાસ કરીને યાદ રાખજો. આની થીમ શું છે? તો કે પશુ ચિકિત્સાઓનું અવશ્ય આરોગ્ય કાર્યકર કરો. તો આવી આની થીમ છે. અને 27 એપ્રિલે તો કામ, સલામતી, આરોગ્ય માટે વિશ્વનો દિવસ વગેરે ઉજવવામાં આવે છે. આ બંને દિવસો તો યાદ રાખવું. વિશ્વ પશુ ચિકિત્સા દિવસ અને કામ પર સલામતી અને આરોગ્ય માટે વિશ્વ દિવસ પર ઉજવવામાં આવે છે. ત્યારબાદ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ મિત્રો. 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો ખાણ જાગૃત દિવસ, 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવવામાં આવે છે. 6 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાય છે. 6 એપ્રિલે તો કે રાષ્ટ્રીય હાથ બનાવટી દિવસ અને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ પણ ઉજવવામાં આવે છે. 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે. 10 એપ્રિલે તો કે વિશ્વ હોમિયોપેથિયા દિવસ ઉજવાય છે. ત્યારબાદ 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ અને વિશ્વ પાંક્ષિક દિવસ ઉજવાય છે. 12 એપ્રિલે તો માનવ અવકાશનો ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે. 14 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ સંગારા રોગ દિવસ, વિશ્વ ક્વોન્ટમેન્ટ દિવસ અને સમાનતાના દિવસો ઉજવાય છે. 15 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ કળા દિવસ ઉજવવામાં આવે છે. 17 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ હોમોફિલિયા દિવસ ઉજવાય છે. 18 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ વારસાના દિવસો ઉજવાય છે. અને 19 એપ્રિલે તો કે વિશ્વ યકૃત દિવસ ઉજવાય છે. 21 એપ્રિલની વાત કરીએ તો નાગરિક સેવા દિવસ, વિશ્વ સર્જનાત્મક દિવસ અને નવીનતાના દિવસો ઉજવાય છે. 22 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવાય છે. ત્યારબાદ 23 એપ્રિલની વાત કરીએ તો વિશ્વ પુસ્તકાલય અને કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવે છે. 24 એપ્રિલની વાત કરીએ તો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવાય છે. 25 એપ્રિલે તો કે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાય છે. અને 26 એપ્રિલે તો કે વિશ્વ બૌદ્ધિક સંપ્રદાય સૂચનાક દિવસ ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ એપ્રિલ મહિનાના બધા જ દિવસો યાદ રાખવા મિત્રો. તમને ઓટોમેટિક યાદ રહી જાય છે, હું એટલી વાર રિવિઝન કરાવી. માઉન્ટ એબેલ જ્વાળામુખી ક્યાં સ્થિત છે? તે તાજેતરમાં સોનાનો વિસ્ફોટનું કારણ ચર્ચામાં રહ્યો છે. તો એન્ટાર્કટિકામાં છે આ માઉન્ટ એરિયન જ્વાળામુખી. તો શા માટે ચર્ચામાં છે? તો કે માઉન્ટ એરિયન જ્વાળામુખી જે એન્ટાર્કટિકા સ્થિત છે તે તાજેતરમાં સોનાનો વિસ્ફોટ કારણ કરે છે. તો કે ત્યાં જ્વાળામુખી જે નીકળે છે એમાંથી સોનું નીકળે છે. તો ખાસ કરીને આ ચર્ચામાં રહેશે એટલા માટે યાદ રાખવું. ત્યારબાદ થોડાક જ્વાળામુખી જોઈ લઈએ. તો કે વિશ્વનો સૌથી વધુ સક્રિય જ્વાળામુખી તો કે માઉન્ટ કોપેટેન્સ છે, તે એડવોકોરમાં આવેલો છે. ઓસ્ટ્રેલિયામાં એવો ખંડ છે ત્યાં એક પણ જ્વાળામુખી આવેલા નથી. ભૂમધ્ય સમુદ્ર દીવાદાંડી કોને કહેવામાં આવે છે? તો કે સ્ટોટ બેલી જ્વાળામુખીને કહેવામાં આવે છે, જે ઇટાલી સ્થિર છે. ઇટાલીના અન્ય જ્વાળામુખીની વાત કરીએ તો સિલિલી ટાપુ, વેલીઝીવલ જ્વાળામુખી વગેરે છે. બેરન આઇલેન્ડ પર બેરન જ્વાળામુખી જે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે, તે આંદમાન નિકોબારમાં આવેલો છે. કિલાઉ જ્વાળામુખી, મોનાઉલોસી જ્વાળામુખી વગેરે યુએસના હવાઈ ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાકાટોવા, માઉન્ટ મેરાપી, માઉન્ટ સિનાબંધ, સેમેલી જ્વાળામુખી વગેરે ઇન્ડોનેશિયામાં આવેલા છે. જ્વાળામુખીમાંથી કયો વાયુ સૌથી વધારે બહાર આવે છે? તો કે વરાળની જે વાયુ છે એ સૌથી વધારે બહાર આવે છે. રિંગ ઓફ ફાયર ઓફ કયા મહાસાગરમાં સ્થિર છે? તો કે પેસિફિક મહાસાગરમાં સ્થિર છે. અને પૃથ્વીની સેફ્ટી વાલ્વને શું કહેવામાં આવે છે? તો કે જ્વાળામુખી કહેવામાં આવે છે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા મિત્રો. ત્યારબાદ તાજેતરમાં દક્ષિણ કોરિયાના ઉપગ્રહ નેસોસ્ટ-1 અને નાસાની નવી સોલાર સિસ્ટમ ટેકનોલોજી SES-3 કોણે લોન્ચ કરી છે? તો કે રોકેટ લેબે આ લોન્ચ કરી છે. તો ખાસ કરીને યાદ રાખવું કયા બે દેશો છે. તો કે તાજેતરમાં દક્ષિણ કોરિયાનો ઉપગ્રહ છે નેસેસ્ટાર-1 અને નાસાની નવી સોલાર લેન્સિંગ ટેકનોલોજી છે SES-3 બંનેને લોન્ચ કર્યું છે. કિને? તો કે રોકેટ લેબે લોન્ચ કર્યું છે. અદ્યતન સંયુક્ત સોલાર સેટ સિસ્ટમ છે. તો ખાસ કરીને આ ચર્ચામાં રહ્યું છે એટલા માટે યાદ રાખવું. ત્યારબાદ બાવેરિયા ઇન્ટરનેશનલ ટેનિસ ચેમ્પિયનશિપનું ડબલનું ટાઇટલ કોણે જીત્યું છે, જે એકમાત્ર ભારતીય છે? તો કે આ છે યુકી ભામ્બરિયા છે, જે મેસ ડબલમાં એકમાત્ર ભારતીય સ્થાન લીધું છે, જેને ટાઇટલ જીત્યું છે.
તો બોવેરિયા ઇન્ટરનેશનલ ટેનિસ ચેમ્પિયનશિપનું ડબલ ટાઇટલ તો જીતનાર પ્રથમ ભારતીય તો કે યુકી ભાલ્મબરિયા છે. હવે ક્યાં તેનું આયોજન થયું હતું? BATનું તો કે મ્યુનિક જર્મનીમાં આયોજન થયું હતું. અને મેચ ડબલમાં તો કે ભારતના છે ને આલ્બાન્ડો એવિલેસ છે જે ફ્રાન્સના છે. તો આ બંને ટાઇટલ જીત્યું છે. ખાસ કરીને યાદ રાખવું BATની માહિતી એટલી. ત્યારબાદ ભારતીય ઐતિહાસિક રેકોર્ડ કમિશનરનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એનું મુખ્યાલય દિલ્હી ખાતે સ્થિર છે. તો ખાસ કરીને યાદ રાખવું. ભારતીય ઐતિહાસિક રેકોર્ડ કમિશનનું મુખ્યાલય દિલ્હી ખાતે આવેલું છે. શા માટે ચર્ચામાં છે? તો કે ભારતીય ઐતિહાસિક રેકોર્ડ કમિશનનું નવું સૂત્ર અને તેમનો લોગો નવો તેને બહાર પાડ્યો છે. અને નવું સૂત્ર તો કે યાત્રાનો ઇતિહાસ અને ભવિષ્યનું સાવચેત. તો આ ભારતીય ઇતિહાસ રેકોર્ડ શું કરે છે? તો કે જે ઇતિહાસના રેકોર્ડો સાચવે છે. એનો અર્થ શું થાય સૂત્રનો? તો કે જ્યાં ઇતિહાસનું ભવિષ્ય માટે સાચવવામાં આવે છે. તો ખાસ કરીને આ ભારતીય ઐતિહાસિક રેકોર્ડ કમિશન વિશે યાદ રાખવું. હવે ભારતીય ઐતિહાસિક રેકોર્ડ કમિશનરની વાત કરીએ તો તેમની રચના 1919માં થઈ હતી. 1919માં એક કમિશન આવ્યું હતું ભારતમાં. તો તેને તમારે કોમેન્ટ કરવાનું છે કયું હતું એ. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ DRDOનું ઓલું શું છે સૂત્ર? તો કે બલસ્ય મૂલ્યમ વિજ્ઞાનમ. અને ઈસરોનું તો કે માનવ જાતિની સેવામાં ગતિશક્તિ ટેકનોલોજી. તો ખાસ કરીને આ સૂત્ર પણ આની સાથે યાદ રાખવા. ત્યારબાદ ICCએ તાજેતરમાં T20 વર્લ્ડ કપના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો કે યુવરાજ સિંહની નિમણૂક કરી છે તાજેતરમાં ICCIએ તાજેતરમાં T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યુવરાજ સિંહની નિમણૂક કરી છે. હવે ICCIએ 9મો ICCI માસ T20 વર્લ્ડ કપ તો કે ઓલિમ્પિયા લેજન્ડ યુલિયસ બોન્ડ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. હવે T20 વર્લ્ડ કપની વાત કરીએ તો 1થી 29 જાન્યુઆરી 2024માં યોજાશે. વેસ્ટ ઇન્ડિયા અને અમેરિકામાં રમાશે. હવે કેનેડા, યુગાન્ડા, અમેરિકા પ્રથમ વખત આમાં ભાગ લેશે, આ 3 દેશો. અને 20થી પણ વધારે ટીમો પ્રથમ વખત ભાગ લેવા જઈ રહી છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ પહેલી તો કે 2007માં યોજાઈ હતી દક્ષિણ આફ્રિકામાં. વિજેતા તો કે ભારત હતો અને ઉપવિજેતા તો કે પાકિસ્તાન હતો. સહેલું તો કે 2022માં ઓસ્ટ્રેલિયામાં આયોજન થયું હતું. ઇંગ્લેન્ડ તો કે વિજેતા હતું અને પાકિસ્તાન તો કે ઉપવિજેતા હતું. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો તેમની રચના 1909માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે દુબઈ UAEમાં આવેલું છે. અને CEO તો કે હાલના તો કે જોફન એલાન્ડિસ છે જે ઓસ્ટ્રેલિયાના છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદ G7 સમિટ 2024માં ભારતને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો તે કયા દેશમાં યોજાઈ રહી છે? તો ઇટાલીમાં યોજાઈ રહી છે આ G7. તો તાજેતરમાં જ G7 2024માં ભારતને આમંત્રણ આપવામાં આવ્યું છે જે ઇટાલીમાં યોજાશે. ત્યાંના PM જર્જોરિયા મેલોનીએ ભારતના PMને આમંત્રણ આપ્યું છે. હવે G7 સમિટ તો કે 2023માં જાપાનમાં યોજાઈ હતી. 2024માં તો કે ઇટાલીમાં. હવે આ તો કે 13થી 15 જૂન 2024માં યોજાશે અને 50મી આવૃત્તિ છે. તો આવૃત્તિ પર ખાસ કરીને યાદ રાખવી. ક્યાં? તો કે ઇટાલીના અપુલિયા ફાસાના શહેરમાં યોજાશે. આ તો નરેન્દ્ર મોદી ગયા છે, આમંત્રણ આવ્યું હતું. હવે G7ના દેશોને યાદ રાખવા માટેનું એક સૂત્ર છે, ગર્લફ્રેન્ડ જસ્ટ આઈસ, એવી રીતના એક સૂત્ર છે. તો યાદ રાખવું. આમાં પોઈન્ટો લખેલા છે. જો G ફોર જર્મની થાય છે, F ફોર ફ્રાન્સ, J ફોર જાપાન, U ફોર USA, I ફોર ઇટાલી અને E ફોર તો કે ઇંગ્લેન્ડ થાય છે. તો આ ખાસ કરીને યાદ રાખવું. આને શોર્ટમાં કરવાની ટ્રાય કરી છે. તમને ગમે નકર તમારી મેરે જે ટ્રીક હોય બેસ્ટ હશે. તો ખાસ કરીને દેશો પર યાદ રાખવા. ભારત સભ્ય નથી. હવે ઇટાલીની વાત કરીએ તો રાજધાની રોમ છે. ચલણ તો કે યુરો છે. અને PM તો કે જોર્જિયા મેલોના છે. અને પ્રેસિડેન્ટ તો કે સર્જિયો મેટાલેલ છે. તો ખાસ કરીને યાદ રાખવું. હવે થોડીક સમિટો જોઈ લે જે 2024 દરમિયાન યોજાઈ છે. તો G7 સમિટ તો કે 2024માં ઇટાલીમાં યોજાશે. 2023ની તો કે જાપાનમાં યોજાઈ હતી. G20ની વાત કરીએ 2024ની તો કે બ્રાઝિલ નવા સભ્ય તો કે આફ્રિકન યુનિયન અને હેડક્વાર્ટર તો કે અદિલ આબામામાં આવેલું છે ઇથોપિયા ખાતે. બ્રિક્સ સમિટની વાત કરીએ તો 2024માં તો કે રશિયામાં યોજાઈ હતી. નવા તો કે 5 સભ્ય એડ થયા છે, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને UAE. ત્યારબાદ ક્વાડાનું આયોજન 2024માં ભારતમાં થયું હતું. COP29નું 2024નું આયોજન તો કે બાકુ અર્બેજિસ્તાનમાં થયું હતું. અને COP28 તો કે UAEમાં તેનું આયોજન થયું હતું. આસિયાન સમિટની વાત કરીએ તો લાઓસ ખાતે આયોજન થયું હતું 2024નું.
હવે શાંઘાઈ કોઓપરેશન સમિટની વાત કરીએ તો 2024નું આયોજન તો કે કઝાકિસ્તાનમાં થયું હતું. નવો સભ્ય તો કે ઈરાન એડ થયો છે. તો ખાસ કરીને આ સમિટો પર જોઈ લીધી મિત્રો. આવી રીતના જ આપણી ચેનલમાં રિવિઝન પર તમને કરાવવામાં આવે છે. તો ખાસ કરીને તમને આ સ્ટાઇલ કેવી લાગે તે કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો, જેથી અન્ય મિત્રો પણ તમારા આ માહિતીનો લાભ લઈ શકે. હવે આરામોક કપની 2027 સુધી ફિફાની મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ સ્પોન્સર કરશે. તો તે કયા દેશની છે? તો કે સાઉદી અરેબિયાની છે આરામોક કપની. તો કે આરામોક કપની 2027 સુધી ફિફા વર્લ્ડ કપ એટલે મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ સ્પોન્સર કરશે, જે સાઉદી અરેબિયાની છે. ખાસ કરીને યાદ રાખવું, આરામોક કપની શેના સાથે સંકળાયેલી છે? તો તે તેલ નિકાલતી એટલે કે તેલનો વેપાર કરતી કંપની છે. ત્યારબાદની થોડીક સમિતિ જોઈ લઈએ. તો કે 21મી ફિફા વર્લ્ડ કપ 2022માં કતારમાં આયોજન થયું હતું. માસ્કોટ તો કે લીબર્ટો આર્જેન્ટિના જીત્યું હતું. 22મી ફિફા વર્લ્ડ કપ 2026માં આયોજન થશે યુએસ, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે. 23મી ફિફા વર્લ્ડ કપ 2023ની વાત કરીએ તો સ્પેનમાં આયોજન થશે. પોર્ટુગલ, મેક્સિકો, આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉઝબેકિસ્તાન ચારેયમાં આયોજન થશે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 24મી ફિફા વર્લ્ડ કપ 2024ની વાત કરીએ તો સાઉદી અરેબિયામાં આયોજન થશે. યજમાન દેશ તો કે એશિયન ગેમ પણ આમાં 22મી આવૃત્તિ પર લેવાશે. અને ફૂટબોલની વાત કરીએ તો રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરાન્ડ કપ, અશુતોષ કપ અને મેરડેંગા કપ આ વગેરે કપો મિત્રો વારંવાર આવે છે, તો રિવિઝન ખાસ કરીને કરવું. ત્યારબાદ ફિફાની વાત કરીએ તો તેમની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. પ્રમુખ તો કે જિયાની ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને આ ફિફા વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ નાણાકીય વર્ષ 2024માં ભારતને ફાર્માસ્યુટિકલ નિકાસની ટકાવારી કેટલી છે? તો કે 9.6% જેટલો ભારતે નિકાસ કર્યો છે. તો ખાસ કરીને વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું. નાણાકીય વર્ષ 2024માં ભારતે ફાર્માસ્યુટિકલ નિકાસ ટકાવારી 9.6% છે. તાજેતરમાં ઇન્ડિયાઝ ન્યુક્લિયર ટાઇમ્સ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો કે સૌમ્યા અવસ્થી અને શોભના બરુઆએ બંને સાથે મળીને આ એક પુસ્તક લખ્યું છે, ઇન્ડિયા ન્યુક્લિયર ટાઇમ્સ નામનું પુસ્તક. તો ખાસ કરીને યાદ રાખવું, ચર્ચામાં છે ખૂબ જ. તો તાજેતરમાં ઇન્ડિયાઝ ન્યુક્લિયર ટાઇમ્સ નામનું પુસ્તક તો કે સૌમ્યા અવસ્થી અને શોભના બરુઆએ લખ્યું છે. આ જે વૈજ્ઞાનિકો થઈ ગયા તેના જીવન ચરિત્ર ઉપર છે, અબ્દુલ કલામ ને ડૉક્ટર વિક્રમ સારાભાઈ ને વગેરે. તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરના થોડાક ઓટોમિક પાવર સ્ટેશનો જોઈ લઈએ. તો કે કાકરાપાર ઓટોમિક પાવર સ્ટેશન તો કે 1993માં તેમની રચના થઈ હતી, ગુજરાતમાં આવેલું છે. કલ્પકલ એટલે કે મદ્રાસ ઓટોમિક પાવર સ્ટેશન તો કે 1984માં તેમની રચના થઈ હતી, તમિલનાડુમાં આવેલું છે. કુંડુનકકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તો કે 2013માં તેની રચના થઈ હતી, તમિલનાડુમાં આવેલું છે. નરોરા ઓટોમિક પાવર સ્ટેશન તો કે 1991માં તેમની રચના થઈ હતી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ખાસ કરીને મિત્રો દેશો યાદ રાખવા રાજ્ય યાદ રાખવા ક્યાંમાં આવેલું છે. કોંગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તો કે 2000માં તેમની રચના થઈ હતી, કર્ણાટકમાં આવેલું છે. તારાપુર ઓટોમિક પાવર સ્ટેશન તો કે 1996માં તેમની રચના થઈ હતી, મહારાષ્ટ્રમાં આવેલું છે. રાજસ્થાન ઓટોમિક પાવર સ્ટેશન તો કે 1973માં તેમની રચના થઈ હતી, રાજસ્થાનમાં આવેલું છે. તો મિત્રો આ ખાસ કરીને ચર્ચામાં રહેલા પાવર પ્લાન્ટ પર યાદ રાખવાની સાથે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. વિડીયો તમને કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરો. પસંદ આવે તો લાઇક કરો, વરના ડિસલાઇક કરો. જય હિન્દ, જય ભારત.